પૂર્વ કચ્છ પોલીસે ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું છે। છેલ્લા 10 મહિનામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર સામ્રાજ્ય પર બુલડોઝર ફેરવીને પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। પૂર્વ કચ્છ પોલીસે અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર સહિતના 14 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે। ખૂન, લૂંટ અને જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા 125 લુખ્ખા તત્વોના ફાર્મ હાઉસ, મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે। માર્ચ 2025થી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 500 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે, જેની બજાર કિંમત 400 કરોડ આંકવામાં આવી છે। ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા, એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા, જેમાં ખૂન હોય, ખૂનની કોશિશ હોય, પાઇપલાઇન ચોરી હોય, બુટલેગર હોય, રેપના આરોપી કોઈ હોય, એનડીપીએસના ગુનાના આરોપી, એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ।